રજિસ્ટ્રાર કચેરી દસ્તાવેજ નોંધણી માટે કાર્યરત રહેશે. કચેરી 29 માર્ચના રોજ ગુડ ફ્રાઇડે પર કચેરી ચાલુ રહેશે. ઓનલાઈન અપોઇન્ટમેન્ટ મેળવીને નોંધણી થઈ શકશે. તો આપણે જણાવી દઈએ કે 29 માર્ચના રોજ ગુડ ફ્રાઇડે છે અને ગુડ ફ્રાઇડેના દિવસે પણ આ વખતે સબ રજિસ્ટ્રારની કચેરી ચાલુ રહેવાની છે. 29 માર્ચે રાજ્યની સબ રજિસ્ટ્રાર કચેરી ચાલુ રહેશે. વધુ માહિતી મેળવી લઈએ સંવાદદાતા હિતલ પાસેથી. હિતલ, 29 માર્ચે ગુડ ફ્રાઇડે છે અને એ દિવસે રાજ્યની સબ રજિસ્ટ્રાર કચેરી ચાલુ રહેવાની છે. શું અપડેટ? જી ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે ગુડ ફ્રાઇડેની જાહેર રજા હોય છે પણ સબ રજિસ્ટ્રાર કચેરી અને માર્ચ મહિનાનું એન્ડિંગ છે અને તેના કારણે દસ્તાવેજ નોંધણીથી માંડીને અનેક એ પ્રકારના કામો જે છે એમાં ખાસ લોકોને મુશ્કેલી ન પડે એટલા જ માટે સબ રજિસ્ટ્રાર કચેરી ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. કારણ કે મોટા દસ્તાવેજો જે છે એ સામાન્ય રીતે 31 માર્ચ પહેલા પૂર્ણ થાય એ રીતની લોકો ધ્યાન રાખતા હોય છે ને એટલા જ માટે સબ રજિસ્ટ્રાર કચેરીઓ છે એ ચાલુ રહેશે. રાજ્યમાં 248 જેટલી સબ રજિસ્ટ્રાર કચેરી છે એ તમામ કચેરીઓ ગુડ ફ્રાઇડેના જાહેર રજાના દિવસે પણ કામગીરી કરશે. જો કે એનામાં એપોઇન્ટમેન્ટ પહેલા લેવી પડશે. જી બિલકુલ હિતલ, માહિતી બદલ આભાર.